જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું, દુષ્કાળ, પૂર વગેરેને કારણે અર્થતંત્રમાં આવા પરિવર્તનો આવે છે. આવા આકસ્મિક પરિવર્તનોને અર્થતંત્રમાં લાંબા ગાળાની અસરો સર્જે છે. કેમ કે આ પરિવર્તનો આવા આકસ્મિક જે પરિવર્તનો આવે એનાથી ઘણી બધી આખી જે જીવન ધોરણ છે મનુષ્યનું એ ખોરવાઈ જાય છે અને આની અસર છે એ લાંબા ગાળા સુધી રહે છે. તો આવા જે પરિવર્તનો છે એ અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન કરે છે. આ આખા જગ્યાએ બધી જ જગ્યાએ નથી હોતા, પરંતુ દેશના અમુક પ્રદેશ પૂરતા એ કેવા હોય છે, મર્યાદિત હોય છે, અમુક પ્રદેશમાં આવતા હોય છે. આકસ્મિક પરિવર્તનો કેટલીક વાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા સીમિત હોય છે. બરોબર કે કોઈ એક ભાગમાં પૂર છે તો કોઈ એક દેશમાં એક રાજ્યમાં પૂર આવ્યું, કેરળમાં પૂર આવે તો એ અર્થતંત્રના કોઈ એક ભાગ કે કોઈ એક પ્રદેશ પૂરતા સીમિત હોય છે, મર્યાદિત હોય છે. બીજું જે પરિવર્તન છે એ છે મોસમી આર્થિક પરિવર્તન, કે જેને મોસમને કારણે જે પરિવર્તનો આવે તો એને કેવા પરિવર્તનો કહેવાય? મોસમી આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. અર્થતંત્રમાં ઋતુ આધારિત આવતા પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો છે. જે મોસમ ઋતુ ઉપર આધારિત છે. આપણે 3 પ્રકારની ઋતુ અનુભવીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો જે પરિવર્તનોને ઋતુ આધારિત પરિવર્તનો આવે છે તો એવા પરિવર્તનોને મોસમી આર્થિક પરિવર્તનો કહે છે. જેમ એમાં છે ને જેમ ઋતુ ફરે એમ એની માંગ બદલાય છે માણસોની. શિયાળો હોય તો એમાં ઠંડી લાગે એટલા માટે સ્વેટર અને એવી બધી જે ગરમ વસ્તુઓ હોય એની માંગ વધે છે. ઉનાળો આવે તો ગરમીના કારણે જે પાતળા કપડાં હોય, સુતરાઉ કપડાં, તો એવી બધી ઠંડી વસ્તુઓની માંગ છે એ વધતી હોય છે. અને ચોમાસું હોય તો એમાં આપણે પાણીથી બચવા માટે રેઇનકોટ અને આવી બધી વસ્તુઓની માંગ છે એ વધતી હોય છે. તો આ અર્થતંત્રમાં મોસમને ઋતુને કારણે જે માંગમાં વધારો થાય, જે પરિવર્તનો આવે તો એને મોસમી આર્થિક પરિવર્તનો કહેવાય. શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ મુજબ બજારમાં વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે. ઋતુ અનુસાર બજારમાં વસ્તુઓની માંગમાં ફેરફાર થાય અને તે મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. જે પ્રમાણે વસ્તુની માંગ હોય એ